નામ નવીનભાઈ પટેલ, ગામ શેખપર, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર। આ સમ્રાટનું બિયારણ આપણે 22/5 વાવેલું। આજે 10 જોતા જો આમ જો તમે એની ખાલી સિરીઝ જો એમાં કેમ જીંડવા લાગ્યા આને સેજ ઊંચી કરવા છે આમ જો એમાં કેમ ડબલ જીંડવા લાગ્યા તમે જોઈ શકો છો। એક જ ડાળીમાં 2 લાઈન થાય। એક લાઈન આમ જો તમે આ નજીક જોવો તો તમને ખબર પડે કે કઈ રીતના આમાં જીંડવા જો એક જીંડવું જ્યાંથી નીકળે ત્યાંથી બીજું જીંડવું લાગવાની અને એક સરખા ને મોટા જીંડવા। આની તમે સિરીઝ જોવો, આની હાઈટ જોવો, અમે તમે આખી લાઈન જોવો તો તમને ખબર ને આ તમે જોઈ શકો છો। તો ખેડૂત મિત્રો આ જો એની તમે ખાલી સિરીઝ જો એમાં કઈ રીતના જીંડવા લાગે છે ને એ તમે જોવો ને તો આ એની 2 છોડને તમે વ્યવસ્થિત બતાવો આમ તમે એમાં જીંડવા લાગ્યા ને એ જોવો તમે એની સિરીઝ જો આમ જો નીચેથી અને કેવા ગોળ અને મોટા જીંડવા। એટલે આમાં ખેડૂત પણ છોડ ભાંગતો નથી એટલે આ તાકાત વાળો મજબૂત કેટલો છોડ છે ને એ જોવાનું। એક જીંડવાનું વજન ખેડૂત મિત્રો આનું 7-7.5 ગ્રામનું છે। એટલે ખેડૂતોને સારામાં સારું ઉત્પાદન આપી શકે એવી આ જાત ખેડૂત મિત્રો એમ જો આ છોડ બતાવો તમે। એવું નથી કે તમે જે જોવો ત્યાં તમને જીંડવા એક સરખા અને મોટા જોવા નીચેથી થડથી જીંડવા લાગી ગયા સમજો આ જોઈન્ટમાં લાગે છે જીંડવા। તો આ છે ખેડૂત મિત્રો આપણી એશિયન એગ્રીની સમ્રાટ વેરાયટીની તાકાત। તમે જોઈ શકો કપાઈ ગયું છે પણ એમાં સિરીઝ એમાં જીંડવા લાગવાની જે શોટ ચારે બાજુની છે અને જીંડવા ઉપર કેટલા એક સરખા મોટા લાગ્યા છે ને આમ જોવો તમે એ તમે જોઈ શકો ખેડૂત મિત્રો। ટ્રેક્ટરમાં કદાચ આમ જો ઓલી સિરીઝ બતાવો ઓલી આગળની આમ જો આમ જે એમ કહેવાય ને જમરૂખ જેવા તો જીંડવા અત્યારે મોટા લાગ્યા એવા દેખાઈ રહ્યા છે। યસ એવું લાગ્યું તમારા મંતવ્ય કયો એક ખેડૂત તરીકે? આ સાલ નવું બિયારણ હોવાથી મેં 4 જ પેકેટ વાવ્યા હતા, પણ આવતી સાલ 30-30 વીઘામાં સમ્રાટ વાવવાની મારી ગણતરી છે। વાવ વેરી